કેમ છો મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન ભણી રહ્યા છીએ અને તેમાં 9મો પાઠ મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે ભણી રહ્યા છીએ અને આ પાઠ સાથે સંબંધિત આ ત્રીજો વિડિયો છે. પહેલા બે ભાગની અંદર આપણે મૂળભૂત હક્કો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરી અને હવે આપણે ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે મૂળભૂત ફરજોની વાત કરવાના છીએ. તો તમારે આ બંધારણનો વિડિયો જોવો જોઈએ કે નહીં? જો તમને બંધારણમાં રસ રુચિ છે તો આ વિડિયો તમારા માટે ઉપયોગી છે. તમે ધોરણ 9માં અભ્યાસ કરો છો તો પણ આ વિડિયો ઉપયોગી છે અને જે લોકો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને તેમના સિલેબસની અંદર જો ભારતનું બંધારણ છે તો તેમને પણ આ વિડિયો ઉપયોગી થવાનો છે. વિડિયો અંત સુધી નિહાળજો. વિડિયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા. આપણે વાત કરી રહ્યા છીએ આપણી મૂળભૂત ફરજોની. તો મારી સાથે ધોરણ 9નો એક વિદ્યાર્થી પણ છે, તે પણ બંધારણ સમજી રહ્યો છે. તને બંધારણમાં રસ ખરો? હા. મજા આવે? હા. ઓકે, તો સૌથી પહેલા આપણે આ મૂળભૂત ફરજોની વાત કરીએ કે આપણા બંધારણની અંદર મૂળભૂત ફરજો દાખલ કરવી જોઈએ કે નહીં. આ વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો? તો અહીંયા એક લખેલો શબ્દ છે રૂસ. મૌલિક કર્તવ્યો એટલે કે મૂળભૂત ફરજોનો વિચાર રૂસના બંધારણ ઉપરથી લેવામાં આવ્યો છે અને રૂસનું એ વખતે વિઘટન થયેલું ન હતું એટલે એ વખતે તેનું નામ શું હતું? સોવિયત સંઘ. એટલે એક મહત્વની ફેક્ટ બાબત સામે આવી ગઈ કે આપણા ભારત દેશના બંધારણની અંદર મૂળભૂત ફરજો સમાવવાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો? રૂસ દેશ. સોવિયત સંઘ પણ હોઈ શકે અને રૂસ પણ હોઈ શકે. એટલે બે એક જ છે? હા, એક જ તે. કારણ કે રૂસ દેશનું જ્યારે વિઘટન થયું સોવિયત સંઘનું, એમાંથી રૂસ અલગ કન્ટ્રી બન્યો, બરોબર. બીજા ઘણા બધા નાના મોટા દેશો બન્યા અને 42મા બંધારણીય સંશોધન અધિનિયમ 1976 દ્વારા સ્વર્ણસિંહ સમિતિની ભલામણોના આધારે બંધારણમાં ભાગ 4A સામેલ કરવામાં આવ્યો. આ એક સૌથી અગત્યની વાત છે કે આપણા દેશના બંધારણની અંદર મૂળભૂત ફરજો જે સામેલ કરવામાં આવી તો એમાં વર્ષ અને કેટલામો બંધારણીય સુધારો એ યાદ રાખવાનું છે કે 42મો બંધારણીય સુધારો બંધારણનો અનુચ્છેદ વર્ષ હતું 1976. 42મા બંધારણીય સંશોધન અધિનિયમ 1976 અંતર્ગત એક સમિતિની રચના કરવામાં આવેલી હતી, સ્વર્ણસિંહ સમિતિ. એ સમિતિની ભલામણોના આધારે બંધારણમાં ભાગ 4A ઉમેરવામાં આવ્યો અને એની અંદર મૂળભૂત અધિકારો 10 હતા. કેટલા હતા? 10. અને એની અંદર 86મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. 86મું બંધારણીય સંશોધન અધિનિયમ 2002 એ અંતર્ગત એક વધારાની ફરજ જોડવામાં આવી અને આ ફરજ કઈ ખબર છે? 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી માતા પિતાની રહેશે. તો આટલી ફેક્ટ બાબતોના આધારે આપણને મૂળભૂત ફરજોના ઇતિહાસનો ખ્યાલ આવે છે. એક બાબત એ કે 42મા બંધારણીય સંશોધન અધિનિયમ 1976 અંતર્ગત કઈ સમિતિએ ભલામણ કરી હતી? સ્વર્ણસિંહ સમિતિની ભલામણોના આધારે બંધારણમાં ભાગ 4A જોડવામાં આવ્યો અને જે આપણી પહેલા 10 મૂળભૂત ફરજો હતી એની અંદર 11મી મૂળભૂત ફરજ સામેલ કરવામાં આવી. એ કેટલામો બંધારણીય સુધારો હતો? 86મો બંધારણીય સુધારો અધિનિયમ 2002 એ અંતર્ગત 11મી મૂળભૂત ફરજ જોડવામાં આવી. એટલે આ 14 વર્ષને બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી માતા પિતાની રહેશે. અને કદાચ આપણે કોઈ પણ પાઠ્યપુસ્તક લઈએ તો એ પાઠ્યપુસ્તકની અંદર પણ મૂળભૂત ફરજો છે. મારી સામે એક પાઠ્યપુસ્તક છે ગણિતનું. આપણે ગણિતના પાઠ્યપુસ્તકની અંદર પણ નજર કરી લઈએ કે આ ગણિતના પાઠ્યપુસ્તકની અંદર મૂળભૂત ફરજો છે કે નહીં. આમાં નથી આપેલી હો ભાઈ. હતી મૂળભૂત ફરજો. આપણે તેને વધારાનું પાનું કહીએ છીએ પરંતુ વધારાનું પાનું નથી હો. કોઈ બીજું પાઠ્યપુસ્તક હોય તો એની અંદર આપણે તપાસ કરી લઈએ.
એની અંદર આપણે જોયેલું છે કે મૂળભૂત ફરજોનું એક પાનું હોય છે. આપણને એમ થાય કે આ વધારાનું પેજ છે ને આપણે એના ઉપર ક્યારેય નજર પણ કરતા નથી. પણ ચાહે ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું કોઈ પણ ધોરણનો વિદ્યાર્થી હોય ને એને પોતાની મૂળભૂત ફરજોનું ભાન થાય એ માટે સરકાર દ્વારા દરેક પાઠ્યપુસ્તકની અંદર આ પાનું એડ કરવામાં આવે છે. મારી સામે ધોરણ 4 ના વિદ્યાર્થીનું એક સંસ્કૃત છે ધોરણ 9 નું, અને એની અંદર જુઓ મૂળભૂત ફરજો આપવામાં આવી છે. અને મૂળભૂત ફરજોની આ સંખ્યા ગણો ને તો 11 મૂળભૂત ફરજો થશે. પહેલા જ્યારે બંધારણની અંદર 10 મૂળભૂત ફરજો હતી. સ્વર્ણ સિંહ સમિતિની ભલામણના આધારે ફરજો ઉમેરવામાં આવી છે અને એક ફરજ જોડવામાં આવી છે. 11મી મૂળભૂત ફરજ વાંચતો ભાઈ આલે. માતા પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા બાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવી. શિક્ષણને તક પૂરી પાડવી. પોતાનું બાળક હોય કે પાલ્ય હોય, માતા પિતાએ અથવા વાલીએ એ બાળકને શિક્ષણ આપવું એવી તક પૂરી પાડવાની જવાબદારી માતા પિતાની છે. તો આપણે જ્યારે આપણી મૂળભૂત ફરજોની વાત કરતા હોઈએ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે આટલી ફેક્ટ બાબતો તો તમે યાદ રાખી જ લીધી. પ્રશ્ન પહેલો કે મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો? રશિયા, રૂસ અથવા તો સોવિયત સંઘ. બીજું, 42મો બંધારણીય સંશોધન અધિનિયમ 1976 અંતર્ગત સ્વર્ણસિંહ સમિતિની ભલામણના આધારે મૂળભૂત ફરજો છે એ બંધારણના ભાગ 4A ની અંદર સામેલ કરવામાં આવી છે. અને ત્યાર પછી કેટલામો બંધારણીય સુધારો છે? 86મો બંધારણીય સંશોધન અધિનિયમ 2002, અને એની અંદર 11મી મૂળભૂત ફરજ જોડવામાં આવી. અને એ કઈ મૂળભૂત ફરજ? તો કે બાળક પોતાના પુત્ર કે પાલ્યને શિક્ષણ આપવાની તક પૂરી પાડવી એ માતા પિતાની નૈતિક ફરજ રહેશે. અને આ બધી 11 મૂળભૂત ફરજો એ બંધારણના કયા અનુચ્છેદમાં જોડવામાં આવી છે? 51 ક. આ 11 જે મૂળભૂત ફરજો છે એ બંધારણના અનુચ્છેદ 51 ક ની અંદર સૂચિબદ્ધ કરવામાં આવેલી છે. અને એ આપણે વાત કરી રહ્યા છીએ. આ તો જોઈએ કે ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હક્કો કરતા ફરજો પ્રત્યે વધુ સભાન હતા. જેમ કે નાગરિકોને કેટલાક મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો. તો મતલબ એ થયો કે જ્યારે આપણું મૂળ બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે મૂળભૂત ફરજો અંદર સામેલ હતી નહીં. પણ 42મો બંધારણીય સુધારો 1976 અને સ્વર્ણસિંહ સમિતિની ભલામણોને આધારે આ મૂળભૂત ફરજો જોડવામાં આવી છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો. કે આપણા રાષ્ટ્રને એક ઉન્નત રાષ્ટ્ર બનાવવા માટે નાગરિકો પ્રતિબદ્ધ બને, કટિબદ્ધ બને એવી ઉમદા ભાવનાના હેતુથી આ મૂળભૂત ફરજો સામેલ કરવામાં આવી છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતતા અને કોમી એકાલસ્તાની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે તેનું સ્મરણ કરાવવાનો છે. કે દરેક નાગરિકનું સમાજ અને દેશ માટે શું કર્તવ્ય હોઈ શકે તેનું સ્મરણ કરાવવા માટે થઈને આ મૂળભૂત ફરજો એડ કરવામાં આવી છે. પાઠ્યપુસ્તકોના પ્રથમ પાના પર આ મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. અને પાઠ્યપુસ્તકનું પ્રથમ પાનું પણ મેં તમારી સમક્ષ રાખ્યું. અને એ મૂળભૂત ફરજો કઈ છે એ હવે આપણે આજે સમજી રહ્યા છીએ. કે જે 3જા 4થા ધોરણમાં અભ્યાસ કરતા ત્યારે પણ આ મૂળભૂત ફરજો હતી એ આપણે દર વર્ષે જો ધોરણ બદલાય એ વખતે વાંચતા રહ્યા હોત ને તો આજે તો 11 મૂળભૂત ફરજ પાકી થઈ ગઈ હોત ભાઈ. સમજાય છે? તો હવે એ મૂળભૂત ફરજોને આજે ફરી યાદ કરી લઈએ કે બંધારણનું પાલન કરવું, તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો, બંધારણનું પાલન કરવું. બંધારણની અંદર 348 જેટલા અનુચ્છેદ છે આજની તારીખે. એ દરેક અનુચ્છેદનું પાલન કરવું એ આપણી નૈતિક ફરજ બને છે. ઘણા બધા તો એમ કહે છે કે અમને તો બંધારણના કદાચ કોઈ અનુચ્છેદનો ખ્યાલ જ નથી. દરેક વ્યક્તિ
એ કાયદાનો ગૂઢાર્થ સમજે છે એમ માનવામાં આવે છે. કારણ કે વ્યક્તિ કોઈ ગુનો કરે અને પોલીસ પકડી જાય અને પછી એમ કે પોલીસ સાહેબ, મને તો આ ખબર જ નહોતી કે આ પ્રકારનો ગુનો કરશો તો આ પ્રકારની સજા થશે, આ કાયદાનું તો મને ભાન જ નથી. પણ એ કાયદામાં શું માની લેવામાં આવે છે ખબર છે? બાળક જન્મતાની સાથે જ તે દરેક કાયદાનું ગૂઢાર્થ સમજી શકે છે એવું માની લેવામાં આવે છે. નહીતર તો દરેક વ્યક્તિ હશે મારાથી ભૂલ થઈ ગઈ, હવે હું આ પ્રકારનો ગુનો નહીં કરું એમ કરીને છૂટી જાય. ક્ષમા માંગવાનો અધિકાર છે નહીં. વ્યક્તિ કાયદાનો ભંગ કર્યો છે તો કાયદાના ભંગ બદલ જે સજા થશે, 2-3 વર્ષની જેલ થઈ શકે, નાણાકીય દંડ થઈ શકે, એ બધું અંદર થાય છે. એ ફરજિયાત. હા, તો બંધારણનું પાલન કરવું અને બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો પણ જરૂરી છે. હમણાં 15મી ઓગસ્ટ એટલે કે આપણો સ્વતંત્રતા દિવસ આવશે. એ સમયે આપણે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવાની ભાવના એ લોકો સામે વ્યક્ત કરીશું. એક જ મિનિટ. ઓકે, તો રાષ્ટ્રગીતની જ્યારે વાત આવે છે ત્યારે હું તમને એક ઉદાહરણ આપું કે જાપાન દેશના લોકો રાષ્ટ્રગીતનું કેટલું સન્માન કરે. હા, મને ખબર છે. કેટલું? જ્યારે ગમે ત્યાં રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે રોડ પર ઊભા રહીને રાષ્ટ્રગીત ગાય છે. સાંભળ્યું કે જાપાન દેશની અંદર માની લો કે કોઈ સ્કૂલની અંદર જાપાનનું રાષ્ટ્રગીત વાગી રહ્યું છે, ટ્યુન વાગી રહી છે, અને ત્યાં આગળથી કોઈ હાઈવે પસાર થાય છે અને એ હાઈવે ઉપર દોડતા વાહનોમાં કોઈ વ્યક્તિ બેઠેલો છે અને તેને જો આ રાષ્ટ્રગાનની ધૂન સંભળાય છે તો જાપાનનો નાગરિક એટલું સન્માન કરે છે કે એ પોતાનું વાહન છે ત્યાં સ્ટેન્ડ બાય મોડમાં ઊભું રાખી દે છે અને પોતે ઊભો રહી અને જ્યાં સુધી રાષ્ટ્રગાન પૂર્ણ ન થાય ત્યાં સુધી તે ઊભો રહી જાય છે. અરે ત્યાં સુધીની વાત કે રેડિયો ઉપર કદાચ આ રાષ્ટ્રગાન વાગતું હોય ને તો પણ જાપાન દેશનો નાગરિક ઘરમાં એકલો હોય ને તો પણ ઊભો થઈ જાય છે. આ રાષ્ટ્ર ભાવના છે. એટલા માટે તેને ઉગતા સૂર્યની ભૂમિ કહેવાય છે કે 2 પરમાણુ બોમ્બ ફેંક્યા, 2 અણુ બોમ્બ અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેર ઉપર ફેંક્યા. આજે વિકસિત રાષ્ટ્ર બની ગયું છે. તો કેટલી એનામાં રાષ્ટ્રપ્રેમની ભાવના હશે. તો આપણે પણ જો આવું કરવામાં ન આવે તો ત્યાં દંડ પણ ન થાય. તો આપણે કમસે કમ જ્યારે પણ રાષ્ટ્રગાન સાંભળીએ છીએ, જ્યારે પણ આપણે 15મી ઓગસ્ટનો એટલે કે સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે તો આપણે આપણા રાષ્ટ્રધ્વજનું પણ સન્માન કરીએ. કારણ કે 15મી ઓગસ્ટના દિવસે આપણામાં રાષ્ટ્રપ્રેમ તો ઉભરાઈ જાય છે. આપણે ઠેર ઠેર ત્રિરંગો ધ્વજ તો ફરકાવીએ છીએ. અરે ત્યાં સુધી કે આપણી બાઇક હોય ને તો હેન્ડલ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. અને 16મી ઓગસ્ટે આ રાષ્ટ્રધ્વજ આપણને રસ્તા ઉપર રઝળતો નજરે પડે તો એ ક્યાં સુધીની વાત કહી શકાય. એટલે આપણે એટલું તો સન્માન કરીએ આપણા રાષ્ટ્રધ્વજનું અને રાષ્ટ્રગાનનું. અને અહીંયા રાષ્ટ્રગીત શબ્દ આવે છે. તો રાષ્ટ્રગીત એટલે શું અને રાષ્ટ્રગાન એટલે શું એની પણ સ્પષ્ટતા કરી દઉં. તો રાષ્ટ્રગાનની અંદર ગંભીરતા આવે. વ્યક્તિ જે સ્થિતિમાં હોય ને એમાં હલનચલન ના કરી શકે અને એ સ્થિરતા હોઈ શકે. રાષ્ટ્રગાન એટલે કે જન ગણ મન. અને રાષ્ટ્રગીત એટલે કે રાષ્ટ્રનું ગીત તમે હર્ષોલ્લાસ સાથે ગાઈ શકો એ વંદે માતરમ છે. તો રાષ્ટ્રગીત વંદે માતરમ, રાષ્ટ્રગાન એટલે કે નેશનલ એન્થમ જનગણ મન, અને આ નેશનલ સોંગ આવશે વંદે માતરમ. ક્લિયર? બીજી આપણી નૈતિક ફરજ કે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દાત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવો. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દાત વિચારો કે આપણા જે દેશના ક્રાંતિકારીઓ આપણા દેશને સ્વતંત્ર કરવા માટે જે વિચાર આપી ગયા છે કે જય હિન્દ, ઇનકલાબ જિંદાબાદ, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा, आधी रोटी खाएंगे देश को बचाएंगे. તો આવા ઉચ્ચ ઉમદા ભાવો છે એ આપણે જાળવવા જોઈએ, તેનો આદર કરવો જોઈએ અને તે અનુસાર વર્તન કરવું જોઈએ. ત્રીજી નૈતિક ફરજ ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. જ્યારે ભારત દેશના દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારે એક બાજુ જુનાગઢ, બીજી બાજુ હૈદરાબાદ અને ત્રીજી બાજુ જમ્મુ કાશ્મીર. આ ત્રણેય એમ કહેતા હતા કે અમે ભારત સંઘ સાથે જોડાવાના નથી, અમે અમારું અલગ રાષ્ટ્ર બનાવીશું. તો એ દેશની અખંડિતતાની અંદર
જેમ કે આપણે કોઈ સારી વાનગી બનાવી હોય અને અંદર કાંકરો આવે તો ખાવાની કેવી મજા બગડી જાય. હા તો આપણા દેશની અખંડિતતાની અંદર આ કાંકરી ચાળો કરનારા આવા 3 હતા. એ ત્રણેયને પછી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુને બુદ્ધિનો ઉપયોગ કરી અને ભારત સંઘમાં ભેળવી દીધા. પણ આવું અખંડ ભારત બની ગયું. તો એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું એ આપણી નૈતિક ફરજ છે. પછી એમ ન કહીએ કે આપણું ગુજરાત એક અલગ દેશ બનવો જોઈએ, એનો અમારો અલગ વડાપ્રધાન હોવો જોઈએ, તો ત્યાં દેશની અખંડિતતા જોખમાય છે. સમજાય છે? તો અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું એ પણ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ચોથી નૈતિક ફરજ, જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવવું જોઈએ. જો જ્યારે દેશમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે અને લડવા માટે સરકાર હાકલ કરે છે ત્યારે દેશનું રક્ષણ કરવું, આ રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું જોઈએ અને ઉત્સાહભેર તેમાં જોડાવવું જોઈએ. પછી કોઈ માતા પિતા એમ કે મારે તો એકનો એક દીકરો છે, હું તેને સરહદે લડવા નહીં મોકલું. અરે જાવું પડે. એ માતા પિતાને સમજાવવું પડે કે રાષ્ટ્ર પ્રથમ છે, એ દેશનું રક્ષણ કરવા માટે તત્પર થવું જોઈએ. તો એ ઉત્સાહભેર તેમાં યુવાનોને મોકલવા જોઈએ. આગળ 5મી નૈતિક ફરજ, ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ વચ્ચે ભાઈચારાની ભાવના વૃદ્ધિ કરવી, ભાઈચારાની ભાવના વધવી જોઈએ. વૈમનસ્ય, બે કોમો વચ્ચે, બે ધર્મો વચ્ચેના લોકો વચ્ચે સંબંધો ગાઢ થવા જોઈએ, નહીં કે ઓછા. સમજાય છે? તો ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો. સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો પણ ત્યાગ કરવો જોઈએ. ઘણા બધા યુવા અવસ્થામાં આવી કોલેજમાં જાય છે તો એવા યુવાનો છે એ કેટલીક સ્ત્રીઓની, કેટલીક દીકરીઓની કે છોકરીઓની ઠઠ્ઠા મશ્કરી કરે છે. તો એવા ગેરવર્તણૂક ભર્યા વ્યવહારો કરવા જોઈએ નહીં. એટલે લખે છે કે સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ. 6ઠી આપણી નૈતિક ફરજ છે, રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઈએ. આપણા દેશનો જે સાંસ્કૃતિક વારસો છે એનું આપણે જતન કરવું જોઈએ. એની અંદર સાંસ્કૃતિક વારસાની અંદર આપણા મહત્વના શિલ્પ સ્થાપત્યો પણ આવી જાય, આપણા મહત્વના લોક નૃત્યો પણ આવી જાય અને જે તે ધર્મ સાથે સંબંધિત જુદા જુદા ધર્મના કેટલાક ફોક ડાન્સ, લોક નૃત્યો છે એ પણ તેમાં આવી જાય છે. તો એ પ્રકારના સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઈએ. જેમ કે ગુજરાતના ગરબા, પંજાબના ભાંગડા, રાજસ્થાનનું કાલબેલિયા લોક નૃત્ય અને ઘુમ્મર અને કાલબેલિયા. તો એ દરેક પોતપોતાના સાંસ્કૃતિક વારસાનું કે આવા વૈવિધ્યસભર વારસાનું જતન કરે છે. જંગલો, સરોવર, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. એક શબ્દ જંગલો કાપી અને ત્યાં ખેતર કરવું અને આપણે એને ઝૂમ ખેતી કહીએ છીએ. જંગલો આપણા ભારત દેશમાં જો આમ જોવા જઈએ ને તો 33% હોવા જોઈએ, એના બદલે 23% છે. અને એમાં ગુજરાતની વાત કરીએ તો 10%ની આસપાસ જ છે. તો આ જંગલોનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. અને જો જંગલ સચવાયેલા હશે તો જે આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે તેને અટકાવી શકાય. સરોવરો છે તો એ સરોવરોનું જે પાણી છે એનો ખાનગી રીતે ઉપયોગ ન કરી શકાય. નદીઓ, ગાંધી બાપુ જ્યારે સાબરમતી આશ્રમમાં રહેતા હતા ત્યારે ત્યાં એ સાબરમતી નદીના કિનારે મોઢું ધોવા માટે એક લોટી પાણીનો જ ઉપયોગ કરતા હતા. એક લોટી પાણીમાં એ મોઢું પણ ધોઈ નાખતા અને પોતાના હાથ પગ પણ ધોઈ નાખતા. તો કોઈ વ્યક્તિએ એને પૂછ્યું કે બાપુ, આ સાબરમતી નદીનું પાણી તો વહે જાય છે અને આ પાણીનો તમે આટલો કરકસર પૂર્વક શા માટે ઉપયોગ કરો છો? ત્યારે ગાંધી બાપુએ ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે આ નદીનું પાણી મારા એકલા માટે નથી. આ નદીનું પાણી, એના ઉપર પ્રાણીઓ, પક્ષીઓ અને મનુષ્યોનો તમામનો એટલો જ અધિકાર છે જેટલો મારો છે. તો એટલે અહીંયા શબ્દ વાપર્યો છે કે નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું
તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. આપણે મોટરસાયકલ ચલાવીએ જતા હોઈએ છીએ અને રસ્તામાં ક્યારેક કોઈ પ્રાણી આડું ઉતરે છે તો સ્વાભાવિક રીતે આપણી માની લો કે ખિસકોલી આડી ઉતરી તો આપણે એમ કે ભલે માથે થઈને ગાડી જતી રહેતી. આપણું એવું નથી થતું. ઓચિંતા આપણે બ્રેક મારી દઈએ છીએ, આપણને ખબર પડે અરે ખિસકોલી દબાઈ જશે તો, ટાયર નીચે આવી જશે તો. આવી આપણામાં એક ભાવના છે. સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. કોઈ પણ માની લો કે કોઈ ઝાડમાં કે કોઈ તારની અંદર કોઈ પક્ષી ફસાઈ ગયું છે, ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર ઉપર, તો આપણે એ દોરામાંથી એ પક્ષીને કાઢીએ છીએ. એ પ્રાણી પ્રત્યેની આપણી અનુકંપા દર્શાવે છે અને એ આપણે આપણી નૈતિક ફરજનું પાલન કરી રહ્યા છીએ. મેં પણ એકદા કબૂતરને બચાવેલું. ઓકે, વેરી ગુડ. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો. જો વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે. વૈજ્ઞાનિક માનસ, સાયન્ટિફિક માઇન્ડ ડેવલપ થવું જોઈએ કે નવા જે વૈજ્ઞાનિક સંશોધનો થઈ રહ્યા છે તો એને સ્વીકાર કરવાનો છે. પછી અંધશ્રદ્ધામાં કે હાલો ભાઈ સાપ કરડે તો આપણે ભુવા પાસે લઈને જઈએ અને ભુવા છે એ સાપનું ઝેર ઉતારી દેશે, એવી અંધશ્રદ્ધામાં નથી પડવાનું. એ સાપ છે, કરડ્યો છે, ડંખ માર્યો છે તો વૈજ્ઞાનિક માનસ અનુસાર આપણે જે ડંખ માર્યો છે તેની ઉપરના ભાગમાં કચકાબંધ દોરડું બાંધી દેવું જોઈએ અને શક્ય હોય તો સાપની ઓળખ પણ થાય તો સાપને મારીને જો દવાખાને લઈ જઈએ તો એ જે સાપનું ઝેર છે એ જ પ્રમાણે અમે એન્ટી પોઈઝન આપી અને સાપનું ઝેર ઉતારે છે. તો આ આપણે વૈજ્ઞાનિક માનસ કેળવવાનું છે. માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો. જો રિસર્ચને પણ આપણે પ્રાધાન્યતા આપવું જોઈએ કે નવા રિસર્ચ થવા જોઈએ. નવમી નૈતિક ફરજ, જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. જાહેર માલ મિલકત, આપણે બસ સ્ટેન્ડ થી શરૂઆત કરીએ કે બસ સ્ટેન્ડ ની અંદર ઘણા બધા મુસાફરો છે એ બસની રાહ જોતા બેઠા હોય છે અને કેટલાક યુવા બંધુઓ છે એ કોલેજ જાય છે એ પહેલા બસ સ્ટેન્ડે તો ઉભા જ હોય છે. તો એમની એક કુટેવ હોય છે કે માવો કે ફાકી ખાવી અને જ્યાં ત્યાં પિચકારી મારવી, અને ખાસ કરીને બસ સ્ટેન્ડ નો કોઈ ખૂણો હોય ને ત્યાં જ પિચકારી મારે છે અને એ ખૂણો તો એકદમ લાલ રંગનો થઈ ગયેલો હોય છે. અરે ભાઈ, જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ, નહીં કે જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું. અરે ત્યાં સુધી કે આરોગ્યના દવાખાનામાં જઈએ ને તો એના ખૂણા પણ લાલ મેં જોયેલા છે. સમજાય છે? અને હિંસાનો ત્યાગ કરવો જોઈએ, ક્યાંય પણ મારકૂટ કરવી જોઈએ નહીં. 10મી નૈતિક ફરજ છે વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. જો તમે વ્યક્તિગત રીતે પુરુષાર્થ કરી અને ટોપ લેવલની નામના કેળવો અથવા સામૂહિક પુરુષાર્થ કરી અને કોઈ ઉચ્ચ સ્થાન હાંસલ કરો, એ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એક વ્યક્તિગત રીતે તમે એટલી મહેનત કરો કે ખૂબ સારો અભ્યાસ કરો અને તમે IAS ઓફિસર બનો એવો તમારો પ્રયત્ન હોવો જોઈએ. સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ જેથી રાષ્ટ્રની પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહે. આપણું રાષ્ટ્ર છે, તમે તમારી વ્યક્તિગત સિદ્ધિ એ રાષ્ટ્રના વિકાસમાં ઉત્તરોત્તર પ્રગતિમાં યોગદાન આપશે. મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ તેના માતા પિતાની ફરજ રહેશે. આ 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. 86મો બંધારણીય સુધારો 2002. 86મો બંધારણીય સુધારો 2002 ની અંદર 11મી નૈતિક ફરજ જોડવામાં આવી છે. તો આપણે આ 11 મૂળભૂત ફરજો ફરી એકવાર સમરી જોઈ લઈએ કે આ મૂળભૂત ફરજો બંધારણમાં સામેલ કરવાની વાત રૂસના બંધારણમાંથી લેવામાં આવી. 42મો બંધારણીય સુધારો 1976 અંતર્ગત સ્વર્ણસિંહ સમિતિની ભલામણના આધારે 10 મૂળભૂત ફરજો જોડવામાં આવી. બંધારણનો ભાગ 4A જોડવામાં આવ્યો અને બંધારણના અનુચ્છેદ 51 ક અંતર્ગત આ 11 મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને 2002 માં 86મો બંધારણીય સુધારો અને 11મી મૂળભૂત ફરજ જોડવામાં આવી. અને જેવી રીતે હ્યુમન રાઇટ્સ ડે, માનવ અધિકાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બર. એવી જ રીતે મૂળભૂત ફરજ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? 6 જાન્યુઆરી. આ 2 તારીખ યાદ રાખી લેવાની છે. જોઈએ કે ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે. ભારતની અંદર 6 જાન્યુઆરી
મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને માનવ અધિકાર દિવસ ઉજવાય છે 10 ડિસેમ્બર. ઓકે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે, હા એનું પાલન નહીં કરનારને સજા થાય છે. હા જેમ કે જાહેર મિલકતનું રક્ષણ કરવું એ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે. જાહેર મિલકતની અંદર બસ પણ આવી જાય પણ કોઈ વ્યક્તિ પથ્થરમારો કરી અને બસનો કાચ તોડે તો તો એને સજા પણ થાય છે. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. એક શિક્ષક તરીકે અમારી પણ નૈતિક ફરજ બને છે કે દરેક વ્યક્તિને નૈતિક ફરજોનું ભાન કરાવવું, એટલે કે એમને કહેવું કે આ પ્રકારની નૈતિક ફરજ આપણી છે, આપણે નુકસાન ન પહોંચાડવું જોઈએ. એ સમજાવવા માટે પ્રયત્નશીલ રહેવું એ દરેક શિક્ષકની પણ ફરજ છે. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? અનટચેબિલિટી, બંધારણનો અનુચ્છેદ 17. તો સામાજિક દૂષણો જેવા કે અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી છે. આમાં એક શબ્દ તને ન સમજાતો હોય તો કે અસ્પૃશ્યતા, એટલે કોઈને સ્પર્શ કરવાથી આભડછેટ લાગે કે એવો શબ્દ. વેઠ પ્રથા, વ્યક્તિ આના પહેલા જ આવ્યો હતો કે વ્યક્તિ કામ કરે છે પરંતુ એટલા પ્રમાણમાં એને વળતર વેતન નથી આપવામાં આવતું, એ વેઠ પ્રથા છે. બાળમજૂરી, 14 વર્ષથી નીચેના બાળકોને કોઈ જોખમી કામમાં રાખો એ બાળમજૂરી છે. સ્ત્રી શોષણ, સ્ત્રીઓનું જાતીય શોષણ થાય, કામ કરે છતાં પણ પૂરતું વેતન ન મળે તો સ્ત્રી શોષણ. જાતીય સતામણી, કોઈ દીકરીઓની છેડછાડ કરવી કે જાતીય સતામણી. દહેજ પ્રથા એટલે જ્યારે કન્યા પક્ષ જ્યારે લગ્ન થાય ત્યારે વર પક્ષ છે એ કન્યા પક્ષ પાસે કેટલીક વસ્તુઓની માંગણી કરે કે ભાઈ અમારે 4 વ્હીલ તો જોશે જ, તો જ તમારી સાથે તમારી દીકરી સાથે લગ્ન કરીએ. તો આ છે દહેજ પ્રથા. એ પણ એક ભયંકર દૂષણ છે. જો કે આપણે અહીંયા ગુજરાતમાં ઓછું છે, બાકી કેટલાક રાજ્યોની અંદર આવી દહેજ પ્રથા છે. સ્ત્રી ભ્રૂણ હત્યા, જ્યારે માતાની કુખની અંદર નાનું બાળક હોય અને એ સ્ત્રી છે કે પુરુષ એ જાતિની ઓળખ થાય એટલે કેટલાક છે એ ભ્રૂણને ટૂંકમાં એબોર્શન કરાવી દે છે, એટલે કે બાળકને કઢવી નાખે છે. તો એ સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવાય. કુરિવાજો એમાં જુદા જુદા હોય. અંધશ્રદ્ધા, વહેમ સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય, જે ભવિષ્યના નાગરિક બનવાના છે એવા બાળકો કે કિશોરોની અંદર આવી મૂળભૂત ફરજોનો જો પ્રચાર અને પ્રસાર કરી અને તેનું મહત્વ અને ઉપયોગિતા જો સમજાવવામાં આવે, ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે, તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વની ભાવના, ન્યાયિક અને શોષણ વિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે છે. તો અહીંયા આપણે આપણી મૂળભૂત ફરજોનો જે વાત છે એ પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને મૂળભૂત ફરજો ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હશે અને હવે પછીના વિડીયોમાં આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરીશું. આભાર.